નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 માં વિષય અંગ્રેજી તેના વિશે અભ્યાસ કરીશું। તો આપણે અંગ્રેજીમાં આજે શરૂઆત કરીશું અંગ્રેજી મૂળાક્ષરો વિશે। આજે આપણે અંગ્રેજી મૂળાક્ષરો વિશે અભ્યાસ કરીશું। તો આપણે જોઈએ અંગ્રેજી મૂળાક્ષરો। ચલો, છે પહેલું યુનિટ છે इंग्लिश अल्फाबेट्स कैपिटल એટલે અંગ્રેજી મૂળાક્ષરો કેપિટલ। ફક્ત કેપિટલ લેટર્સ વિશે આપણે વાત કરવાની છે, એટલે મોટી એબીસીડી પહેલી એબીસીડી છે, ફક્ત એના વિશે આપણે આજે અભ્યાસ કરીશું। તો આપ અહીં જોઈ શકો છો પહેલી એબીસીડી નો એ, તેનો ગુજરાતી એ કેવી રીતે લખાય તે, પછી તેનું ચિત્ર છે એપલ, તેનો સ્પેલિંગ છે APPLE એપલ। એપલ એટલે સફરજન। ફક્ત એ થી એપલ જ નથી થતું, મતલબ મારું કહેવાનું એમ છે કે એ થી ફક્ત એપલ જ નથી થતું। એ ફોર એન્ટ, એન્ટ એટલે કીડી થશે। એ ફોર એરોપ્લેન, એરોપ્લેન એટલે હવાઈ જહાજ થશે। એ ફોર એક્સ, એક્સ એટલે કુહાડી થશે। मतलब ए थी एक करता वधारे स्पेलिंग થઈ શકે છે। ત્યાર પછી આવશે કેપિટલ બી, બી બી ફોર બોલ, બોલ એટલે દડો। બી ફોર બોલ એટલે દડો। બી ફોર બોય એટલે છોકરો। બી ફોર બસ એટલે બસ। બી ફોર બફેલો એટલે ભેંસ। તો બી ઉપરથી પણ એક કરતા વધારે સ્પેલિંગ બની શકે છે। ત્યાર પછી કેપિટલ સી, સી સી ફોર કેટ, કેટ એટલે બિલાડી। સી ફોર કેટ એટલે બિલાડી। સી ફોર કાવ, કાવ એટલે ગાય। અને સી ફોર કાર, કાર એટલે મોટર। સીના પણ ઘણા એક કરતા વધારે શબ્દો થઈ શકે છે। ત્યાર પછી છે કેપિટલ ડી, ડી અને ડી ફોર ડોલ, ડોલ એટલે ઢીંગલી। ડી ફોર ડોલ એટલે ઢીંગલી। ડી ફોર ડક એટલે બતક। અને ડી ફોર ડ્રમ જે વગાડવા માટેનું સાધન આવે છે ને તે। નેક્સ્ટ જોઈએ આપણે કેપિટલ ઈ, ઈ ફોર એલિફન્ટ, એલિફન્ટ એટલે હાથી। ઈ ફોર એગ, એગ એટલે ઈંડું। ઈ ફોર એન્જિન એટલે જે ટ્રેનમાં સૌથી આગળનું એન્જિન હોય તે। ત્યાર પછી છે કેપિટલ એફ, એફ ફોર ફિશ, ફિશ એટલે માછલી। એફ ફોર ફ્રોગ, ફ્રોગ એટલે દેડકો। એફ ફોર ફિગ, ફિગ એટલે અંજીર। તો એફ પરથી પણ એક કરતા વધારે શબ્દો બની શકે છે। ચલો, ત્યાર પછી આપણે જોઈશું કેપિટલ જી, ગુજરાતીમાં જી થશે આવી રીતે। ત્યારબાદ જી ફોર ગ્રેપ્સ, આ દ્રાક્ષનું ચિત્ર છે, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ। જી ફોર ગ્રાસ, ગ્રાસ એટલે ઘાસ। જી ફોર ગોટ, ગોટ એટલે બકરી। તો જી પરથી પણ એક કરતા વધારે શબ્દો બની શકે છે। તમને જે સરળ લાગે તમારે તે યાદ રાખવાનું, જેથી કરીને તમને અંગ્રેજી મૂળાક્ષરોમાં કોઈ ભૂલ ન થાય। આગળ વધીએ આપણે કેપિટલ એચ, એચ ફોર હાઉસ, હાઉસ એટલે ઘર। એચ ફોર હોર્સ, હોર્સ એટલે ઘોડો। ત્યાર પછી આપણે જોઈશું ગુજરાતીમાં આઈ કઈ રીતે બનશે? આઈ એટલે ઇનકોટ, ઇનકોટ એટલે શાહીનો ફળિયો। આ પેન છે, એમાં શાહી ખતમ થઈ જાય તો આને ખોલવાની, શાહીનો ખળિયો હોય તેમાંથી થોડીક શાહી અંદર નાખવાની અને પેન પાછી તમારી લખવા માટે તૈયાર થઈ જશે। તો ઇનકોટ, આઈ ફોર ઇનકોટ એટલે શાહીનો ખળિયો। આઈ ફોર આઈસ્ક્રીમ, એ તો બાળકો તમને બધાને ભાવતી જ હોય છે। તો આઈમાં પણ એક કરતા વધારે શબ્દો બની શકે છે। ચલો, ત્યાર પછી આપણે જોઈશું કેપિટલ જે, જે ફોર જગ, જગ એટલે પાણીનો કુંજો। જે ફોર ઝાર, ઝાર એટલે બરણી। જે ફોર જ્યુસ, જ્યુસ તો તમને બધાને ભાવતો જ હશે,
તો જે પરથી પણ એક કરતાં વધારે શબ્દો બની શકે છે. નેક્સ્ટ આવે છે કે. કેપિટલ કે આ છે તેનો ગુજરાતીમાં કે ફોર કાઇટ. કાઇટ એટલે પતંગ. કે ફોર કિંગ. કિંગ એટલે રાજા. કે ફોર નાઇફ. નાઇફ એટલે ચાકુ. તો એમાં પણ એવી જ રીતે એક કરતાં ઘણા શબ્દો બની શકે છે. ચલો ત્યાર પછી કેપિટલ એલ. એલ ફોર લાયન. લાયન એટલે સિંહ. એલ ફોર લેમ્બ. લેમ્બ એટલે ઘેટાનું બચ્ચું. એલ ફોર લેમ્પ. લેમ્પ એટલે જે નાઇટ લેમ્પ હોય તે. તો આ રહ્યું કેપિટલ એલ. એલ ફોર લાયન. લાયન એટલે સિંહ. ચલો આગળ વધીએ. કેપિટલ એમ. એમ ફોર મેંગો. મેંગો એટલે કેરી. એમ ફોર મેન. મેન એટલે માણસ. એમાંથી પણ ઘણા શબ્દો બની શકે છે. ત્યાર પછી છે કેપિટલ એન. એન ફોર નોઝ. નોઝ એટલે નાક. એન ફોર નેક. નેક એટલે આપણી ગરદન. એન ફોર નેટ. નેટ એટલે જાળી. એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે જે પક્ષી વૃક્ષ પર માળો બાંધે તે. એન ફોર નેસ્ટ એટલે માળો. એન થઈ ગયા પછી આવશે કેપિટલ ઓ. ઓ ફોર ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી. અત્યારે બજારમાં કેસરી કલરની સરસ રસથી ભરપૂર મીઠી મીઠી ખાટી મીઠી નારંગી આવે છે તે ઓ ફોર ઓરેન્જ એટલે નારંગી. ઓ ફોર આઉલ એટલે ઘુવડ પણ થઈ શકે છે. ત્યારબાદ છે પી. કેપિટલ પી. આ તેનું ગુજરાતી છે. પી ફોર પેન. પી ફોર પેન એટલે પેન. પી ફોર પેરટ એટલે થશે પોપટ. પી ફોર પાંડા એટલે ચીનમાં વધુ પડતા પાંડા હોય છે. આપણા અહીંયા ભારતમાં તો ખૂબ જ ઓછા હોય છે, હોતા જ નથી. આપણે ત્યાંથી મંગાવવા પડે છે અહીંયા, બરાબર. એટલે પી ફોર પાંડા. ત્યારબાદ ક્યુ. ક્યુ ફોર ક્વીલ એટલે પીછું. ક્યુ ફોર ક્વીન એટલે રાણી. ક્યુ ફોર ક્યુ એટલે લાઈન. તો જેમ ઓ ઉપરથી એન ઉપરથી એક કરતાં વધારે શબ્દો થાય છે, તેવી જ રીતે ક્યુ ઉપરથી પણ 2-3 શબ્દો વધુ થઈ શકે છે. આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ક્યુ પછી આવશે આર. કેપિટલ આર. તેનું ગુજરાતી આર. આર ફોર રેડ. રેડ એટલે ઉંદર. આર ફોર રોઝ. રોઝ એટલે ગુલાબનું ફૂલ. આર ફોર રેબિટ. રેબિટ એટલે સસલું. તો આર પરથી પણ એક કરતાં વધારે શબ્દો બની શકે છે. આગળ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો કેપિટલ એસ. તેનું ગુજરાતી એસ કઈ રીતે લખાય? એસ ફોર સન. સન એટલે સૂર્ય. એસ ફોર સ્નેક એટલે સાપ. એસ ફોર સ્લેટ એટલે લખવાની પાટી. બરાબર છે. આગળ જોઈએ આપણે કેપિટલ ટી. ગુજરાતીમાં ટી કઈ રીતે લખાશે વિદ્યાર્થી મિત્રો? આપ અહીં બોર્ડ પર જોઈ શકો છો. ટી ફોર ટ્રેન. ટ્રેન એટલે ટ્રેન પણ થશે અને ટ્રેન એટલે આગગાડી પણ થઈ શકે છે. ત્યારબાદ ટી ફોર ટોય. ટોય એટલે રમકડા પણ થઈ શકે છે. ટી ફોર ટ્રી. ટ્રી એટલે વૃક્ષ, ઝાડ, એ પણ થઈ શકે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કેપિટલ યુ. ગુજરાતીમાં યુ કઈ રીતે લખાશે આપ જોઈ શકો છો. યુ ફોર અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે છત્રી, બરાબર. યુ ફોર અંકલ. અંકલ એટલે કાકા. યુ ફોર યુનિકોર્ન. યુનિકોર્ન એટલે એક શીંગી ઘોડો. જે ઘોડો હોય એને આગળ એક શીંગડું હોય છે, એને યુનિકોર્ન કહેવાય છે. તો યુ પરથી પણ ઘણા શબ્દો થઈ શકે છે. આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો કેપિટલ વી. ગુજરાતીમાં વી. વી ફોર વેન. વેન એટલે વાહન. ત્યારબાદ વી ફોર વાયોલિન. વાયોલિન એટલે એક વગાડવાનું સાધન, બરાબર છે.
ત્યાર પછી છે કેપિટલ ડબલ્યુ, ગુજરાતીમાં ડબલ્યુ અને આ તેનું ચિત્ર છે. ડબલ્યુ ફોર વોચ, વોચ એટલે ઘડિયાળ, ડબલ્યુ ફોર વોચ, વોચ એટલે ઘડિયાળ. ત્યારબાદ છે કેપિટલ એક્સ, એક્સ એટલે એક્સમસ ટ્રી, એક્સમસ ટ્રી એટલે એક્સમસ ટ્રી જ્યારે નાતાલ આવે છે ત્યારે એક વૃક્ષને શણગારવામાં આવે છે, તે વૃક્ષને એક્સમસ ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. તો એક્સ ફોર એક્સમસ ટ્રી. વાય ફોર યાચ, યાચ એટલે થશે હોળી, યાચ એટલે થશે હોળી. અને છેલ્લું છે કેપિટલ ઝેડ, તેનું ગુજરાતી અને ઝેડ એટલે થશે ઝિગઝેગ, ઝિગઝેગ એટલે ત્રાસી લાઈન, સીધી નહીં પણ ત્રાસી લાઈન, આડી એવડી ત્રાસી લાઈન એટલે ઝિગઝેગ. ઝેડ ફોર ઝૂ, ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય. ઝેડ ફોર ઝીબ્રા, ઝીબ્રા તો આપ ઓળખો છો. તો આ રહ્યા એ થી ઝેડ સુધી અંગ્રેજી મૂળાક્ષરો સાથે તેનું ગુજરાતી, તેનું ચિત્ર અને એક કરતાં વધારે શબ્દોની ઓળખ આપણે સમજી. ફરી એકવાર આપણે તમારી વધુ સમજૂતી માટે આપણે એક વખત અભ્યાસ કરીશું. આપ દરેક અહીં ધ્યાનથી સાંભળજો અને સમજજો અને ઘરે પ્રયત્નો પણ કરજો. ચલો, કેપિટલ એ ફોર એપલ એટલે સફરજન. કેપિટલ બી ફોર બોલ એટલે દડો. કેપિટલ સી કેટ એટલે બિલાડી. કેપિટલ ડી ફોર ડોલ એટલે ઢીંગલી. કેપિટલ ઈ ફોર એલિફન્ટ એટલે હાથી. કેપિટલ એફ ફિશ એટલે માછલી. કેપિટલ જી ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. કેપિટલ એચ હાઉસ, એચ ફોર હાઉસ એટલે ઘર. કેપિટલ આઈ ઇમ્પોર્ટ એટલે શાહીનો ઘડિયો. કેપિટલ જે એટલે પાણીનો કુંજો. કેપિટલ કે ગુજરાતીમાં કે ફોર કાઇટ એટલે પતંગ. કેપિટલ એલ ગુજરાતીમાં એલ ફોર લાયન, લાયન એટલે સિંહ. અહીં જોઈશું આપણે કેપિટલ એમ મેંગો એટલે કેરી. કેપિટલ એન નોઝ એટલે નાક. કેપિટલ ઓ ફોર ઓરેન્જ એટલે નારંગી. કેપિટલ પી ગુજરાતીમાં પી ફોર પેન એટલે પેન. કેપિટલ ક્યુ ગુજરાતીમાં ક્યુ ફોર ક્વિલ એટલે પીછું. કબૂતરનું પીછું, ચકલીનું પીછું, કાગડાનું પીછું, મોરનું પીછું, કોઈ પણ પીછું હોય તે ક્વિલ તરીકે ઓળખવામાં આવે છે. કેપિટલ આર ગુજરાતીમાં આર ફોર રેડ એટલે ઉંદર. કેપિટલ એસ ગુજરાતીમાં સન એટલે સૂર્ય. કેપિટલ ટી ગુજરાતીમાં ટી ફોર ટ્રેન એટલે ટ્રેન અથવા આગગાડી. ત્યારબાદ કેપિટલ યુ ગુજરાતીમાં યુ અમ્બ્રેલા એટલે છત્રી. કેપિટલ વી ગુજરાતીમાં વી ફોર વેન એટલે વેન. કેપિટલ ડબલ્યુ ગુજરાતીમાં ડબલ્યુ વોચ એટલે ઘડિયાળ. કેપિટલ એક્સમસ ટ્રી એટલે એક્સમસ ટ્રી. કેપિટલ વાય યાચ એટલે હોળી. અને અંતમાં કેપિટલ ઝેડ ગુજરાતીમાં ઝેડ અને ઝિગઝેગ એટલે ઝિગઝેગ, ઝિગઝેગ એટલે ત્રાસી લાઈન. તો આપણે એ ટુ ઝેડ એટલે એથી ઝેડ કેપિટલમાં કઈ રીતે લખાશે, તેનું ગુજરાતી કઈ રીતે લખાશે, કઈ રીતે ચિત્રો આવશે અને એક કરતાં વધારે શબ્દો બની શકે છે તે આપણે જોયું. હવે આપણે તેના જોડકા જોડી મતલબ અંગ્રેજીમાં જે અક્ષર છે ગુજરાતીમાં તે જ અક્ષરનું ગુજરાતી કરવાનું છે અને સાચો અંગ્રેજી અક્ષર
સાથે સાચો ગુજરાતી અક્ષર જોડવાનો છે. તો આપણે તે પણ અભ્યાસ કરી લઈએ, જેથી કરીને તમને વધુ સરળતાથી સમજાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું નીચે આપેલ જોડકા જોડો. બરાબર છે. આપણે જોઈએ કેપિટલ પી, કેપિટલ કે, કેપિટલ ટી, કેપિટલ વાય, કેપિટલ એક્સ, કેપિટલ ઓ, કેપિટલ એન, કેપિટલ બી, કેપિટલ સી, કેપિટલ એ અને કેપિટલ ઝેડ. ચલો સામે તેનું ગુજરાતી છે તે પણ જોઈ લઈએ. વાય, એ, એન, સી, બી, કે, પી, ઝેડ, ઓ, ટી અને એક્સ. તો એક બાજુ આપણે અંગ્રેજીમાં કેપિટલ અક્ષરો આપેલા છે અને તેની સામેની સાઈડ એટલે કે બીજી બાજુ આપણને ગુજરાતી અક્ષરો આપેલા છે. આપણે સાચો અંગ્રેજી શબ્દ, સાચો અંગ્રેજી અક્ષર અને સાચો તેનો ગુજરાતી અક્ષર સામે જોડવાના છે. તો આપણે તે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે કેપિટલ પી છે, અહીં તેનો ગુજરાતીમાં પી જોઈશું. આ રહ્યું વિદ્યાર્થી મિત્રો. તો આપણે તેને જોડીશું આ રીતે. ત્યારબાદ કેપિટલ કે, આ રહ્યું ગુજરાતીમાં કે. તો આપણે અંગ્રેજી કે ને ગુજરાતી કે સાથે જોડકા જોડીશું. ત્યાર પછી કેપિટલ ટી, આ રહ્યું તેનું ગુજરાતી ટી. તો આપણે કેપિટલ ટી ને ગુજરાતી ટી સાથે જોડકું જોડીશું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કેપિટલ વાય, અહીં ગુજરાતીમાં આ રહ્યો કેપિટલ વાય, તો અંગ્રેજીમાં કેપિટલ વાય ને ગુજરાતીમાં કેપિટલ વાય સાથે જોડકું જોડીશું. આગળ આપણે જોઈએ કેપિટલ એક્સ અને અહીં ગુજરાતીમાં એક્સ આ રહ્યો, આપણે તેનું જોડકું જોડીશું. આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કેપિટલ ઓ અને ગુજરાતીમાં ઓ આ રહ્યું, તો આપણે તેનું જોડકું જોડીશું. ત્યારબાદ કેપિટલ એન અને આ રહ્યું તેનું ગુજરાતી એન, તો આપણે ત્યારબાદ કેપિટલ બી, ગુજરાતીમાં આ રહ્યું બી, તો આપણે જોડકું જોડીશું. ત્યારબાદ કેપિટલ સી, ગુજરાતીમાં આ રહ્યું સી, તો આપણે જોડકું જોડીશું. કેપિટલ એ, ગુજરાતીમાં આ રહ્યો એ, અને અંતમાં કેપિટલ ઝેડ, ગુજરાતીમાં આ રહ્યું ઝેડ, તો આપણે જોડકા. તો આ રીતે આપણે અંગ્રેજી અક્ષરોની સામે ગુજરાતી અક્ષરોને જોડકા જોડતા શીખ્યા. ઉપરાંત એ ટુ ઝેડ પણ આપણે અભ્યાસ કર્યો. હવે આપણે આના પછીનો પ્રશ્ન છે ખૂટતા અક્ષર. ખૂટતા અક્ષર વિશે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એ ટુ ઝેડના ખૂટતા અક્ષરો વિશે અભ્યાસ કરીશું. ખૂટતા અક્ષરો એટલે શું? તો ખૂટતા અક્ષરો એટલે અમુક અક્ષરો તમને આપેલા હોય અને અમુક અક્ષરો આપેલા ન હોય. તો જે અમુક અક્ષરો આપેલા ન હોય એને આપણે લખવું, એને કહેવાય ખૂટતા અક્ષરો. મતલબ કહેવાનું એ છે કે જે અક્ષર આપેલા હોય અને જે આપેલા ન હોય. તો જે અક્ષર આપેલા ન હોય તે જે અક્ષર ખૂટતા હોય
तो खूटता अक्षरों ने लखवू एटले खूटता अक्षर मूको, खूटता अक्षर लखो बंने कहेवामां आवे छे। तो आपणे ते विषे अभ्यास करीशुं। बराबर अहीं आप જોઈ શકો છો અમુક અક્ષરો આપણને આપેલા છે અને અમુક ખાલી જગ્યાઓ છે। તો જે ખાલી જગ્યા છે તેમાં જે અક્ષર ખૂટે છે તે આપણે અહીં લખીશું। તો સૌપ્રથમ કેપિટલ એ આપણને આપેલ છે, તેની બાજુમાં ખાલી જગ્યા છે। ખાલી જગ્યા એટલે કોઈ એક અક્ષર ખૂટે છે। તો કયો અક્ષર ખૂટે છે? तो ए પછી આવશે કેપિટલ બી। તો અહીં કેપિટલ બી ખૂટે છે, તો આપણે તે ખૂટતો અક્ષર લખીશું। ત્યારબાદ એ બી, બી પછી ફરી એક વખત ખાલી જગ્યા છે, ફરી કોઈ અક્ષર ખૂટે છે। તો બી પછી કયો શબ્દ આવશે? કયો અક્ષર આવશે? કેપિટલ સી। ફરી ખાલી જગ્યા છે, કેપિટલ સી પછી આવશે કેપિટલ ડી। કેપિટલ ઈ આપેલો છે એટલે તે લખવાની કોઈ જરૂરત નથી। ઈ પછી ફરી એક વખત ખાલી જગ્યા છે, ફરી કોઈ અક્ષર ખૂટે છે, તો કેપિટલ ઈ પછી આવશે કેપિટલ એમ। ત્યારબાદ ફરી ખાલી જગ્યા છે, એમ પછી આવશે कैपिटल जी। तो कैपिटल ए बी सी डी ई एफ અને जी। जी પછી આવશે કેપિટલ એચ, કેપિટલ આઈ, કેપિટલ જે આપેલા છે, જે પછી આવશે કે, કે પછી આવશે એલ, એલ પછી एम आपेलो छे, एम पछी आवशे तो ए बी सी डी ई एफ जी एच आई जे के एल एम एन। बराबर एन पछी ओ छे, पी पण छे, तो क्यू पछी क्यू, क्यू पछी आर પછી આવશે એસ, ત્યારબાદ ટી। બરાબર ઓ પી ક્યુ આર એસ ટી। ઈ પછી આવશે યુ ફોર અમ્બ્રેલા। તો એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ओ पी क्यू आर एस टी અને યુ। યુ પછી ખાલી જગ્યા આપેલી છે વી, વી પછી ડબલ્યુ આપણને આપેલા છે, ડબલ્યુ પછી એક્સ, વાય આપણને આપેલા છે અને અંતમાં આવશે ઝેડ। તો આ રીતે આપણે ખૂટતા અક્ષરો શીખ્યા। અમુક અક્ષરો આપેલા હતા, અમુક અક્ષરો ખૂટતા હતા, જે અક્ષર ખૂટતા હતા તે આપણે લખીને આખી
ટુ ઝેડ આખી ABCD પૂર્ણ કરી છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે શેનો અભ્યાસ કર્યો? સૌથી પહેલાં અંગ્રેજી મૂળાક્ષરોનો અભ્યાસ કર્યો। ગુજરાતીમાં કઈ રીતે લખાશે, તેને અંગ્રેજીમાં કઈ રીતે લખાશે, એક કરતાં વધારે સ્પેલિંગ જે થશે તે આપણે શીખ્યા, તેનો પણ અભ્યાસ કર્યો। ત્યારબાદ બીજો પ્રશ્ન હતો કે જોડકા જોડો। અંગ્રેજીમાં અક્ષર, તેની સામે ગુજરાતીમાં કયા અક્ષર થાય, કઈ રીતે સાચા અક્ષરોને જોડકા જોડવા તે શીખ્યા। ત્યારબાદ આ પછીનો પ્રશ્ન છે કે ખૂટતા અક્ષરો મૂકો। નીચે આપેલા મૂળાક્ષરોમાં ખૂટતા અક્ષર લખો। અમુક અક્ષરો આપેલ હતા અને અમુક અક્ષરો ખૂટતા હતા, તો જે ખૂટતા હતા અક્ષરો તે આપણે લખીને આ ખૂટતા અક્ષર પૂરી કરી અને A થી Z આખું અહીં પૂર્ણ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે શીખ્યા ઘરે તેનો વ્યવસ્થિત અભ્યાસ કરજો અને આપણો આજનો ધોરણ 2માં વિષય અંગ્રેજી, એમાં યુનિટ 1 ઇંગ્લિશ આલ્ફાબેટ્સ કેપિટલ એટલે અંગ્રેજી મૂળાક્ષરો કેપિટલ, તેનો પીરિયડ અહીં પૂરો થાય છે। આપણે અહીં પૂર્ણ વિરામ લઈશું। થેન્ક યુ।